અલા મારો અવાજ જ નહીં બરાબર આવતો. અલે યાર એ પણ કુદરતી છે ભાઈ, કુદરતી બક્ષિસ છે. તારો અવાજ તો એકદમ સાચો આવી રહ્યો અવાજ ઓડિયોમાં. એટલે મારો અવાજ એમ ખતરનાક છે, એમ પ્રોપર એમ. સેલિબ્રિટી જેવો છે. હા એટલે પ્રોપર એમ કોઈ ઊંચ નીચ નહીં થતું. એટલે મારા હું અવાજમાં જ પ્રોબ્લેમ છે. હું નહીં થાય, હું નહીં થાય. એ ખરકો આવે એમ પરફેક્ટ એમ. એટલે મારો અવાજ જોરદાર આવે એમ. હા એકદમ. તો તારો અવાજ કેસેટ પાછી સાફ કરી અને પાછી ગાલી દે. શું કરે પેલા? મારો અવાજ જ નહીં હારો. એવું નથી ભાઈ, દેખો ફીલ્ડ છોડી દે. હલો શૈલા, હા એવું નથી. આપું જે છે ને એ બેસ્ટ સમજવાનું, આપણે આપણી જાતને બેસ્ટ સમજવાનું. આપણાથી સારું કોઈ બોલી નહીં શકે ને આપણાથી સારું કોઈ કરી નહીં શકે એવું વિચારવાનું. નેગેટિવ વિચાર લાવવાનો બી નહીં. હંમેશા પોઝિટિવ રહો, પોઝિટિવ. ઈ અવાજ તારો, એના અવાજથી તું ફેમસ થઈ જાય ભાઈ. હલો, હા એ આના જ અવાજથી તું ફેમસ થઈ જાય, પાર લાખો રૂપિયા કમાઈ જાય, પાર આખું ગુજરાત જાણે, ઇન્ડિયા જાણે તને. સાચી વાત હો. ના પણ યાર હરકો આવતો જ નહીં મળે એમ. એવું નથી. એક વાત સાંભળ. હા જે વ્યક્તિ 0 થી શરૂઆત કરે છે ને, 0 થી, ઈ વ્યક્તિ ઇતિહાસ રચી દે છે ભાઈ. ઇતિહાસ રખવા જે લોકોએ રચ્યા છે ને એનાનો ઇતિહાસ વાંચી લેવાનો. તો છે જ ખબર. હવે એક ભવિષ્યવાણી છે મારી. ક્રિકેટ દેખે કે નથી દેખતો? દેખો ને. દેખે ને. શ્રેયસ અય્યર T20 નો કપ્તાન બન્યો છે. હવે કપ્તાન બનતાની હાથે 2 સિરીઝો હાર્યો છે. 2 સિરીઝ હાર્યો ને લગાતાર, આયર્લેન્ડ ને ઇંગ્લેન્ડ વાળી. આવનાર સમયમાં દેખજો એક બેસ્ટ કપ્તાનનો એવોર્ડ એને મળે છે અને ઇતિહાસ બના દે કે ભારતનો કપ્તાન T20 માં શ્રેયસ અય્યર જેવો કોઈ નહીં મળે. એ સાબિત થઈ જાય ભાળજો. એટલે જે વ્યક્તિ સ્ટ્રગલ કરીને આગળ વધી જાય ને એ પાછો નહીં પડે એમ. એટલે એ ચિંતા નહીં કરવાની. આ અવાજ છે ને, અવાજ કુદરતી રીતે છે. હવે યાર આપણ તો કુદરતી અવાજ આલ્યો છે, પણ ઘણા લોકોને તો અવાજ જ નથી, સાયલેન્ટ છે, સાયલેન્ટ. ઈ કઈ રીતે જીવન જીવી રહ્યા હે? એટલે એવું નહીં, જીવવામાં વાંધો નહીં, પણ વિડીયોમાં નહીં બરાબર આવે એવું. ના ના, જોરદાર આવે. આપણે તો ભડાકેદાર બોલવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. આના જ અવાજને લોકો પસંદ કરે. આપણો અવાજ ને પણ આપણે હવે નોર્મલ વાત કરી રાખીએ બરાબર, હમ તો બી તો આ બરાબર આવતો નહીં મળે. તો વિડીયોમાં તો થોડુંક પ્રેશર બી તો હોય કે નહીં? એવું નથી ભાઈ. દેખો, આપણા અવાજને લોકો એની પસંદગી બનાવલે છે એક સમય આવતા, પણ આપણું કોન્ફિડન્સ આપણા પોતાના પર રાખવાનું. અને તું વિડીયો એવા જોરદાર એમ ખતરનાક મૂડથી બનાવ ને, અને બોલે આ જ અવાજ ફેમસ થઈ જાય. ખરેખર થઈ જાય યાર. આ મારા શબ્દો એ સમય પર યાદ કરી તું. દરેક લોકો પોતાના ભૂલો જોવે. હું જાણે દરેક લોકો, આપણી વાત નહીં, દરેક લોકો પોતાના ભૂલો જોવે. હું તેમ વિચાર કરું કદાચ ખતરનાક મોડલ હું રહેતો તો હમણાં એમ બી વિચારું વારી ફેમસ થઈ જતો એમ. બાકી આ બધી આ આપણી એક સોચ છે, બીજું કઈ નહીં મળે. મેન્ટાલિટી છે બરાબર આપણી આ. બાકી આપણે જોરદાર છે, બેસ્ટ છે, બોલી બી શકીએ, બધું મોટિવેશન આપણી પાસે જ છે એમ વિચારવાનું. એટલે હંમેશા પોઝિટિવ રહેવાનું, બીજું કઈ નહીં. પહેલા હંમેશા પોઝિટિવ વાતો, પોઝિટિવ રહેવાનું, પોઝિટિવ વિચાર કરવાના, તો બધું પોઝિટિવ થઈ જાય. બરાબર કે? નાની નાની વિડીયો બનાવવાની એ નહીં. હા તો એટલે તને ઇન્ટરેસ્ટ નથી, તને ઇન્ટરેસ્ટ બી નથી, તું બોલી શકવાની ક્ષમતાની ધરાવું, પોતાને એમ લાગે કે હું આ નથી કરી શકતો, આ વિચાર છે તારા, બીજી વાત કઈ નહીં મળે. છે કે નથી? હા, મેં ફૂલ જોશથી જ આવેલો, પણ હારો અવાજ જ નહીં બરાબર આવે એવું લાગે. એટલે અવાજ દબાઈ થોડો, સાયલેન્ટ થોડો થઈ જાય છે. હા તું પેલી રેકોર્ડિંગ સાંભળ ને કેવું થાય. હા હા, મેં સાંભળ્યું ને.
હા હા સાંભળ્યું, પણ એમાં છે ને હા ઈ આપણો અવાજ બી સેટ થાય છે, હું કરી આલે સેટ. આપણે મળવું ને તો હા હું, એટલે આપણો ગળામાં કે પછી લેપટોપ મોબાઈલમાં. અરે ઈ બધામાં હું સેટ કરી આલી બધું દેખો, આ જીવનમાં કોઈ વ્યક્તિ બધું શીખીને આયા નથી, બરાબર કે હા એ તો છે. બધાને અહીં શીખવું પડે છે, એટલે એ બી આપણે શીખી જાઉં. મેં આજ સુધી એવું નથી કર્યું, આપણે કોઈ અવાજ સેટ કરવાનું ને એવું કામ કર્યું નથી, પણ 100% કરી લઈએ. મને વિશ્વાસ છે, એમ કોન્ફિડન્સ છે મન. ના પણ તારો તો યાર એકદમ પરફેક્ટ આવે એમ, એક સરખો હોય. એ ખરકો એટલે મન કઈ સમજમાં નહીં આવ્યું. તું જી બોલે એ હું બોલી રહ્યો. મારો હે ને અમુક વાર દબાઈ જાય, અમુક ખોખરો આવે, અમુક જાડો આવે, એવું થયા કરે. તો પછી પાણી બરાબર પીવું. પાણી બરાબર પીવું. શું કહેવાનું આવ, બીજું શું કરે? તારે હે ને એમ પરફેક્ટ જ આવે એમ, એક હરખો. એવું ના, એટલે હા પેલા હું વિડીયો બનાવતેલો ને, હા તેમાં હું એમ વિચારતો કે હાલો હું બોલે અને બોલી ખરો, પણ 1-2 મિનિટમાં ફેર અવાજ ગળામાં પ્રોબ્લેમ થઈ જાય એમ વિચારતો એમ. સાચી વાત, આ વિચારતો પછી પાછો બરાબર એમ કરલું ભાળો. હા એમ કરી ભાળું એમ પેલું કેવું પેલું ટેસ્ટ કરે એમ કરી ભાળું, હું ટેસ્ટ કરે એમ કરી ભાળું. પછી હા પાછો બોલતો, પછી પાછો એમ કરતો, એમ કરતો, પછી પાછો બોલતો, ટુકડા જોડતો 1-1 મિનિટના. એમ કર્યું થોડીક વાર સંઘર્ષ કરે, પણ હમણાં તો બોલવા માંડું ને 1 કલાક સુધી બી બોલી જાઉં. એ તો કઉ કોઈ છું એમ. ચિંતા નહીં, કોઈ પાણી પીવાની જરૂર નહીં પડે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે. હું બોલું એ વિચારવાની જરૂર, ખાલી મોં ચાલુ કરી દેવાનું, બોલવાનું ચાલુ કરી દેવાનું. તે ચાલુ પૂરું નહીં થાય આપણી વાત. એવું થઈ ગયું. અને જી ટોપિક આલ દે ઈ ટોપિક, એવી સિસ્ટમ પોતે સિસ્ટમ ગોઠવાઈ ગઈ હવે એમ. કહેવાનો મતલબ કોન્ફિડન્સ બી જોઈએ, પણ આપણે વાત કરવામાં હું કોન્ફિડન્સ જોઈએ છે. એમાં જોઈએ જ ને બરોબર આવવો યાર. જોઈએ ને. હે એમ તો પરફેક્ટ આવવો જોઈએ ને અવાજ એમ. મેં હમણાં શોર્ટમાં સમજાડી દીધું કે આપણી કન કોમ્પ્યુટન્સ હોય તો અવાજની કોઈ જરૂર નહીં મળે. હમણાં મેં સીધી ભાષામાં વાત કરી, બેટ ને સારું હોવું જરૂરી નથી. આપણી કન સ્કિલ ને આપણી કન આવડત હોવી જરૂરી, બસ. બરાબર. નાચતા આવડતું હોય તું ડુંગરામાં બી નાચે, નહીં નાચતા આવડતું હોય તું કે આ બરાબર ડીજે બરાબર નહીં વાગી રહ્યું એમ બી કે માણસ. કે નહીં કે બીજું સોંગ બદલો, આ સોંગમાં હમસો નથી આવતો એમ. બાકી હમસો હું નહીં આવે, આમ તો ડીજે વગર બી નાચવા વાળો નાચે કે હા ના ડીજે વગર બી ઇન્ટરેસ્ટ આવી જાય તો મેં ભજનોમાં બી લોકો નાચતા દેખ્યા છે. ભજનોમાં બી નાચતા દેખ્યા, બોલો ને. એવો ઇન્ટરેસ્ટ આવી જવો જોઈએ એ વસ્તુ મેં. અરે પેલે ગાયને તો બનાવ્યું હતું તે. હા, મેં 3-4 ગાયનું બનાવી દીધા. તે લખીને 3-4 ગાયનું બનાવી દીધા ને, હજુ બી બનાવવાના છે. અને ભાગ બી લઈ લેતો ગાયનું બનાવવા, સિંગિંગમાં ભાગ બી લઈ લેતો મેં પાટણમાં. હું પણ 1-2 ગાયન બનાવું છે તારા હારું, તું ગાઈ લી. મારી હારું બનાવે, મારી કન પૈસા નહીં મળે ગાયન રેકોર્ડ કરાવવાના. કેવું બનાવવાના છે એમ? ના બનાવવાનો ઈ તે 500 રૂપિયા હપ્તો હાલવાનો. 1 વર્ષ થઈ ગયું એ વાતને. કોને હાલવાનો? હઈ સ્ટુડિયોમાં. સ્ટુડિયો વાળા. હો પછી એક હાથે 3 ગાયનો જઈને બનાવી આવી. હા હા. એવું કામ છે. હું જ પડ્યો યાર, આજ છે ને પાર મગજ ખરાબ થઈ ગયું. જાણે હું થયું, પાણી ભેગી ગયો તે પડ્યો છે. પાણી બી મેં ચાલુ તો છે. સવારે નોકરી ગયેલો. 48 કલાકથી ફૂલ આગાહી હતી. એવું મુશળધાર વરસાદ આવવાનો છે, પાર ભમકાવે ને એવું. હા. તો આખો દિવસ નહીં આવ્યો, 2 વાગે આવ્યો યાર, પલાળી. તો તમાર નોકરીમાં પાણી હાથે શું મતલબ છે? પાણી બધું
હમ? સાચવવી પડે ને. એટલે પાણી ચાલુ હોય તો નોકરી રજા રહે એવું બી થઈ જાય? આમાં તો ચાલુ જ રહે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ખરું ને. બરાબર. તમાર સારું છે યાર, તમું છે ને સારું છે ભાઈ, નોકરી કરી રહ્યા છે તો બહુ સારી વસ્તુ છે. અને કમાઈ રહ્યા છે તો પૈસા ઇન્વેસ્ટ કરો, કંઈક ઉપયોગમાં લો, બાકી આડા ટેડા ધંધા મત કરો. અરે કોઈ યાર પણ હવે મારે ઉડાડી દે એનું શું કરું એમ થાય મને. અરે ઈ ઉડી ગયા સપનું હતો, જાગી ગયા એમ કરીને જવા દોરા એમ કહું. અરે યાર પણ હું કેવી રીતે હેન્ડલ કરું એમ, કેટલા વર્ષ સુધી વધ્યા કરે. એટલે મારું એમ કહેવાનું, ઈ બધું જે થઈ ગયું કે નહીં, ઈ સપનામાં થઈ ગયું એમ વિચાર કરી લેવાનો, એમ કહેવા માંગુ છે હું. બીજું હું કહું રાત એ ચાલો હે આમ આ તો કેવું નોકરી કરવા જાય ને ત્યારે બી એ વસ્તુ જાય હાલ મેં શું કાંડ કર્યા. સપનાને યાદ કરવાનું નહીં, હંમેશા સપનું છે ને એને યાદ નહીં કરવાનું. જાગી ગયા ઈ ઘણી મોટી વસ્તુ થઈ ગઈ, બસ એટલું વિચાર હવે કરો. આ જ્યાં સુધી લોન ખતમ નહીં થાય ત્યાં સુધી તો પાછી નહીં આવે. એ થાવ યાર, કરવું પડે. પોતાના કરમ કરેલા પોતે ભોગવવા પડે, બીજા કાં ભોગવવા આવે? બીજા તો નહીં આવે. હા, કદાચ મારી જેવો ભોગવ દેતો, પણ અહીં બી બધું હેવું ઢીલું કામ. બરાબર કે? એમએલએ બની જાય તો અરે એમએલએ હું અહીં તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય બની ગયો તો બી ભાઈબંધો માટે જ જીવવું છે આપણે. આપણું લક્ષ્યાંક જ ઈ છે કે ભાઈબંધોની સેવા કરવાની, લોકોને તકલીફમાંથી દૂર કરવાના, અને બધા જીવનનું લક્ષ્યાંક બનાવી લીધું. પણ પેલખા આપણે તો તકલીફમાંથી નીકળીએ. મારો બી એવો જ ધ્યેય છે બધા યાર, પણ હવે એટલા માટે જ મેં હવે કાંડ કરેલા, બાકી હું તો આરામથી જીવતો હતો યાર. હમ. પણ હવે શું કરીશું યાર. જે થઈ ગયું એ થઈ ગયું. હવે આગળથી ભૂલ નહીં થાય એમ વિચાર લેવાનું, બીજું કઈ નહીં મળે આપણી પાસે. હા હું આ એક વર્ષ કરીશ જ, પછી છોડી દઈશ. ભાઈ થાય અગર થાય ગયું ઠીક છે, થાય ગયું તો તારા મારા ભાઈબંધોના બી બેડા પાર કરી દે. નહીં થાય ગયું તો પછી છોડ દઈશ. તે બરાબર છે યાર, પણ હા હું તો એક ભાઈબંધને નાતે જેટલું કહેવાય એટલું કીધું તું મેં, બરાબર ને? ના એ ધ્યાન રાખીશ, કેમ કે મેં એક નિયમ કરી દો, 10 થી વધારે નાખવાના જ નહીં. બસ એ 10 ને સલાડવાના મહિનો. બરાબર. અરે આ વસ્તુ હમણાં જ તને કહું, મેં 15 નાખેલા 1-2 મહિના થયા પેલા. એ 15 મેં બસાયા 30 સુધી જાય, પાછા રિવર્સ આવે. 30 જાય, પાછા રિવર્સ આવે. એવું થાય. પાછા જાતા રે કે આવે ખરા? હા પાછા જતા રહે 30 થી ઉપર. એટલે પૂરા થઈ જાય કે? ના માન લો મેં 15 નાખ્યા બરોબર, સ્ટાર્ટિંગમાં 10 નાખ્યા, 10 નાખો. પહેલા મેં 15 નાખેલા, પણ હવે મેં 10 જ નાખવાનો ઈરાદો. પણ એ વાળા શું કરે, 30, 32, 35 એટલા સુધી મેં લઈ જતો રહું, ધીમે ધીમે કરી. ઉપર હે જાય પાછળ રિવર્સ મારે, ભાઈ હામતા 5, 10, 7 જાય. પૂરા થઈ જાય એમ ને? 5, 10, 7 જાય. મેં મારે લિમિટ બંધ મેલી, 20 થી નીચે જવા નથી દેવાનું ગમે. બરાબર. યાર હાવ તને જેમ યોગ્ય લાગે. બસ આવી રીતે 1 વર્ષ હજુ કરવાની ઈચ્છા છે. હવે મારે જેટલું કહેવાનું હતું એટલું મેં કીધું તું ભાઈ. હવે આમાં જો વસ્તુ હે ને, પૈસા મેટર નહીં કરતા, સાયકોલોજી મેન. હા એ તો છે જ ને યાર. કે પૈસા જો આપણે 10 ના 30 કરી શકતા હોય તો 30 ના 60 બી કરી શકીએ, એવું કઈ નહીં એમ. હા એ તો ભાઈ કેવું છે, અમુક વાર નસીબ કામ કરે ને અમુક વાર આપણું પોતાનું કોન્ફિડન્સ બી કામ કરે. બરાબર કે? નસીબ બી હોય જ, જો કે કેમ કે આપણે એસે લાગી ગયો તો નસીબ નહીં કહેવાય, અને ચાલી ગયું તો
નસીબ. એવું. દરેક સિક્કાની બે બાજુ હોય છે, હા હા. હાર યા જીત. હમ. બરાબર કી જીતી હારો ગયા તો તો નાનો હારો, જીતો તો મોટું જીતો એવું. હા એવું છે, પણ હવે યાર આપણને ઇન્ટરેસ્ટ નહીં મળે એટલે આપણે હાલું. હા, મને યાર આમાં ઇન્ટરેસ્ટ જાગી ગયો ને હલવાઈ બી ગયો વચ્ચે વચ્ચે, હવે એટલે હું નહીં છોડી. હમ. એક વર્ષ મેં નક્કી કર્યું, આ એક વર્ષમાં નહીં થયું જે બી તો છોડી દઈશ. બરાબર. એક વર્ષ પછી પગાર બી વધી જાય એટલે લોન બી થોડી ઘણી કામથી ભરીને એમ તેમ કરીને સરખું પાડું જેમ તેમ. હા. એવો ઈરાદો છે, આ એક વર્ષ કરવાનો ઈરાદો છે. બરાબર. કે મેં મહેનત જે કરી છે યાર તું વિચાર નહીં કરી એનો માણસ. એવું. હા એમ. રાત કઈ ને દિવસ કઈ. દિવસ તમારે જોબ પર હોય અને રાતો રાત મહેનત કરી લીધી યાર, પણ હવે શું કરવાની યાર, સફળ થાય તો ખબર નહીં પડતી. બરાબર. હવે એમાં ત્યાર હાવ મારી કન જેટલું નોલેજ હતું ને જે વાત હતી મેં બધી કરી દીધી. બરાબર કે માણસ મરી જાય તો શમશાન સુધી બધા આવે, બાળે ને નાહી આવે, બરાબર ને. પછી પેલો વ્યક્તિ બળીને શું કરે એ આપણને ખબર નથી ભાઈ. બરાબર કે પછી પેલો વ્યક્તિ બળી જાય પછી કઈ જાય એ બી આપણને ખબર નથી ને શું કરે એ બી ખબર નથી. હવે એને પૂછવું પડે પાછું. હવે એને પૂછવા પાછું આપડ બી જવું પડે ઉપર. શું કેવું? બરોબર. બીજું કઈ સુખ દુઃખ માં? બસ કઈ નહીં, મેં કીધું યાર મારા અવાજ જેવો આજે મેં જૂનો વિડીયો હતો ને પહેલામાં ભૂલથી આવી ગયો વાળો અવાજ ને બેન પરેશાન નથી થાય યાર. તો છે ને આપણામાં પોઝિટિવ હું છે એ દેખ ભાઈ, નેગેટિવ છે ને એ વસ્તુ દેખે જ નથી તું. નેગેટિવ વસ્તુ દેખવાની જ નહીં, બીજી વાત કઈ નહીં. કોની એક વાત બરાબર. નેગેટિવ વસ્તુ દેખવાની બિલકુલ નહીં દેખવાની આપણે. હંમેશા પોઝિટિવ નું પોઝિટિવ રહેવાનું. મોટિવેશન માટે. બધી વસ્તુ આપણા હાથમાં બી નથી હો ભાઈ. અમુક વાર છે ને બધી વસ્તુ આપણા હાથમાં બી નથી એમ. હા એ તો નથી જ ને. બરાબર કે હું કરી દઉં એ બી ખોટી વાત છે. હા કરવા દે તાર ને. બધું હું કરી દી, મારા જેટલો હોશિયાર કોઈ નહીં એવું વિચારવાનું બી. આપણે નહીં માને, મેં રિયલીમાં એમ સ્ટાર્ટિંગમાં એવો જ વિચાર કર્યા હતા બધા. હવે સારો કરે મતલબ હું હોશિયાર છે એવું જ નહીં, પણ આપણે કંઈક કરીએ યાર પબ્લિક માટે કે આપણા પરિવાર માટે, દોસ્ત માટે એમ. કોઈનો પૈસા માંગે તો ના નહીં પાડી શકે એવી કન્ડિશન છે હવે. અરે એ વિચાર તો ભાઈ બધા આપણી કન હોય, પણ હવે આપણે જો એક્શન બી લીધો, ભલે ની સફળ થાય અલગ વસ્તુ, આપણે ટ્રાય બી કરીએ એટલે જીવનમાં એટલે થોડી સંતોષ કરે જિંદગીમાં. એટલે ભલે આપણે જે બી કાંડ કરે એટલે હવે વેઠવા જ પડશે, પણ જીવનમાં એકવાર એવું થાય ને કે યાર અમે ટ્રાય કરેલો ઉપર ઉઠવા માટે કે આખી કઈ બી કરવા માટે. બાકી ઘણા શું છે, હા ભાઈ આટલા સેલેરી આવી ગઈ, શાંતિથી ખાઈ પીને પડ્યા,
બીજા તેલ લેવા જાય કઈ નહીં એવું. કઈ નહીં યાર, ટ્રાય કર. બીજું હું તને જેમ યોગ્ય લાગે એમ ટ્રાય કર યાર. હવે અમારાથી તો કઈ ટ્રાય કરવા જેવું, વિચારવા જેવું બી નથી યાર. ના ના આમાં શું છે બહુ પહેલા તો તૂટવું પડે બરાબરનું એવું છે. ડૂબવું પડે કે તૂટવું પડે ને પોતાનો ઈગો ઇમોશન બધાને મારી નાખું. સાચી વાત છે. કે હું જ છું, મને જ આવડે છે એ બી વસ્તુ ખોટી. હા એ તો ખોટી જ ને. મને નથી આવડતું એ બી ખોટી. એ બી ખોટી. નથી આવડતું એ બી નહીં વિચારવાનું એમ. બરાબર કે બરોબર. હા મને તો નથી આપણે આવડતું. ટ્રાય કરવાની, બીજું શું કરે. હા એ તો છે જ ને યાર. ટ્રાય કરતું રહેવાનું. ખબર હવે 10 આ વર્ષમાં મને ગાડી લે શું ખબર. દલદલમાંથી કાઢી બી લે કોઈ નક્કી થોડી. કેમ કે મેં વિચાર કરે ને 4-5 વર્ષ થઈ ગયા આ વસ્તુ. હવે પણ કોઈ દિવસ તોડ્યું નહીં મેં. ભલે ટ્રેડિંગ મતલબ કરું નહીં, પૈસા નહીં હોય તો નહીં કરવાના, પણ ઈચ્છા વગર તો નહીં જ રહેવાય. પારકી આશા સદા નિરાશ એવું છે. કેમ? તો એ પારકી જ આશા કહેવાય કે યાર. ના ના એમાં હે નહીં. તો વિડીયો બનાવે બી પારકી છે. ના ના એ તો આપણા હાથની વાત છે ભાઈ. એ તો એમાં નુકસાન થોડી જવાનું છે. એમાં નુકસાન તો જવાનું જ નથી. 100% ફાયદાની જ વાત છે એ તો. નહીં જાય પણ એ બી પબ્લિક પર જ આપણે આશા રાખીએ કહેવાય ને એમ. હા પબ્લિક પર બરાબર. એ બી આપણે જાતે તો કમાઈ લાવતા ને કે લાવ ભાઈ હું અહીંથી ખરીદી કમાઈ લે આવું. એ બી પબ્લિક દેખશે આપણાને શું કહેવાય પસંદ કરશે, દેખે તો મળે ને. એ બી પારકી. હા પણ એ તો નહીં મળે તો નુકસાન થોડું જાય, ડૂબવું થોડા. નુકસાન નહીં જાય. પેલું તો યાર નુકસાન જવા જેવું છે. આમાં આ ઉલટું જાત મહેનત આ કહેવાય. પારકી આશા વિડીયો વાળો કહેવાય ખાલી. આ વસ્તુ જાત મહેનત કહેવાય. દેખો યાર હવે પોતપોતાની જેવી સોચ. તું જે વિચારે એના માટે તું જે વિચારે તે યાર. ને હું જે વિચારું એ હું વિચારું યાર. હાવ બીજું હું. બરાબર કે આ 1 વર્ષ સપોર્ટ આલ દેખાડે પછી હું દેખ પછી બંધ કરી. તો યાર શું કરીએ હાવ. કેમ કે મેં લગભગ 6-7 મહિનાથી છે ને લોસમાં તો નથી ગયો. મેં 10-15 હજાર નાખેલા ને એ વાળા જ મારા છે. પીછે થયા કરે એમ. બરાબર. કઈ નઈ તારી કને આવડે સ્કિલ બધું છે તો કર યાર. સફળ થઈ જાય તો સારું કહેવાય. સારું એટલે પછી તો જોવાનું જ નહીં. ઘણું સારું એમ. બરાબર કે પછી અત્યારથી મોટા એ દેખીને નહીં કોઈ મતલબ નહીં. પહેલા તો બહાર નીકળવું પડે. અત્યારે તો હું ફલાણું ડીમકું કહી દઉં યાર બુદ્ધિ નીકળી શકે તો પછી બરાબર. એટલી જગ્યા હું જયારે આમ જાતે જ કહી હા ભાઈ હું નીકળી બોલ ભાઈ યાર ખબર જ પડી જાય. હા એ તો છે જ ને. અહીં તો પેલી બાજુ ની તો અહીં બાજુ નીકળવાનું તો છે જ. ના ના 1 વર્ષ તો કરીશ જ હું પ્રોપર રીતે. એટલે આ બાજુ જ નીકળવાનું છે. હા આ બાજુ જ નીકળવા. ના નીકળાય તો ત્યાં સ્ટોપ કરે પાછા વળી જવાનું. બરાબર. પાછા વળી જવાનું ત્યાંથી પછી હા નહીં મેળાવે એમ કરીને પાછા વળી જવાનું. પછી બીજો રસ્તા છે
બીજા જોઈએ રસ્તા ભાઈ જાત મહેનત વાળા પછી બીજા રસ્તા બી છે ખરા? હવે છે ને યાર, એવા તો ઘણી મહેનત કરી લાગે તું વાત જવા દે. વાહ સારી હું સારું કહેવાય યાર. મન તો એમ લાગે ડૂબી જવા ફેર રસ્તા જ નહીં હોય એમ લાગે. ના ના શરીર તો છે ને આપણી પાસે યાર કામ કરવા.